તો આપણે બનાવવાના છે લાડવા, એટલા માટે જો મૂઠિયા કરી નાખ્યા છે ને હવે મારી બેન મૂઠિયાને તળે છે. અને જો આપણે નેલ આર્ટ કરી નાખ્યા છે તો કેવા લાગ્યા મારા નેલ આર્ટ કોમેન્ટ કરજો. અને અત્યારે જો વરસાદનું વાતાવરણ છે ને અમારે છે વરસાદ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જ છે. તો મારા આજના નવા વ્લોગમાં તમારું બધા મિત્રોનું હાર્દિક 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 સ્વાગત કરું છું. લાડવા માટે મૂઠિયા બનાવ્યા હતા, તો મૂઠિયા મારી બેનને તળી અને તૈયાર કરી નાખ્યા છે ને હવે એને મિક્સરમાં ક્રશ કરી લેવાના છે. તો જો મારી બેન મિક્સરમાં ક્રશ કરે છે. તો જો મિત્રો મિક્સરમાં ક્રશ કરી નાખ્યું છે અને હવે આના બનાવવાના લાડુ. તો હવે મારી બેને ચૂલા ઉપર ચાસણી કરવા મૂકી દીધી છે અને હવે એમાં પહેલાં પાણી મૂકી દીધું હતું, પછી એમાં ખાંડ નાખી દીધી હતી અને જો ચાસણી તૈયાર થઈ રહી છે. જોવાનું હોય ચાસણી કેવી રીતે કરવી. હવે એમાં નાખી દીધો છે લાડવાનો કલર. ચાસણી આવી ગઈ કે નહીં એમ ચેક કરવું પડે. તો જો મારી બેન કરે છે ચેક. તો હવે ચાસણી આવી ગઈ છે. હવે એમાં નાખી દેવાનો ક્રશ કરેલો લોટ. આપું કંઈ ગયો છે આપણે લાડવા. તો જુઓ મિત્રો હવે સરખું થઈ ગયું છે, મિક્સ કરી દીધું છે. હવે મારી બેન એને ઉતારી લઈશ અને ગેસ બંધ કરી દઈશ. તો જો મારી બેન હવે ઉતારી લઈશે ગેસ પરથી નીચે. અને છે ને લાડુ વાળા પહેલાં આવો માવો બહુ જ ભાવે, એટલે છે ને મેં રકાબીમાં મારી મમ્મી માટે કાઢી લીધો છે. એટલે મારી મમ્મીને ધરી આવીશ અને પછી હું ખાઈશ. તો જો તૈયાર થઈ ગયો છે. હવે જાઉં છું મારા મમ્મીને ધરવા, કારણ કે મમ્મીને ધર્યા પછી હું વસ્તુને ખાવશું, કોઈ બી નવી ચીજ બનાવી. તો હવે ધરી દીધો છે મારા મમ્મીને. તો જો આ છે મારા મમ્મી. જો આમાં બેન લાડુ વાળે છે ને હું સુમિતા ખાઈ છીએ. પછી તો આપણે એમાં બાકાજી બોલાવી દીધી, ખાઈ લીધા. લાડવા વાળા પહેલાં ખાઈ લીધું. પહેલાં મારી મમ્મી કરી આવી અને પછી મેં ખાઈ લીધું.
બેન વાળે છે બેનનો ગમે ખાવું પેલા વાળવાનું કામ કરવાનું. થઈ ગયા છે આપણા લાડુ તૈયાર. તો મારા લાડુની રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવશો. ફરી મળીશું નવા વ્લોગમાં. અને જો મારા રસોઈના રેસીપી વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું પાછા ભૂલતા નહીં. હું